ખેડા કોંગ્રેસ ઉમેદવારે નામાંકન બાદ જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કર્યો। કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભી નડિયાદની બજારોમાં પ્રચાર પ્રસાર કરવા માટે પહોંચ્યા। કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા। સરદાર પટેલ સ્ટેચ્યુથી અમદાવાદી બજાર, ડભાણ, ભાગોળ વિસ્તારમાં પ્રચાર કર્યો। સૌ લોકોને કોંગ્રેસના પેમ્ફલેટ આપી મત આપવાની અપીલ કરી। અમારી 7 વિધાનસભાઓ પૈકી આજે અમારી નડિયાદની જે વિધાનસભા વિસ્તાર છે તેમાં જે શહેરી વિસ્તાર છે તેમાં જે અમદાવાદી બજાર છે, અમે અમારા કાર્યકરો સાથે ખૂબ ઉત્સાહથી અને અમને તમામ વેપારી વર્ગ, સામાન્ય વર્ગ, રોજગારી આપતા લોકો હોય એવા સામાન્ય માણસો પણ અમને ખૂબ આવકારી રહ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હાલ અમે અમારા ઉમેદવારને લઈને નડિયાદના વેપારી વિસ્તાર જે કહે છે કે અમદાવાદી બજાર, ડભાણ, ભાગોળના વિસ્તારમાં અમે અત્યારે નીકળ્યા છે। દુકાને ફરીએ છીએ। વેપારીઓનો, અંદર કામ કરતા કર્મચારીઓનો એવો સારો પ્રતિસાદ છે। લોકો ચાલુ સરકારથી ખૂબ જ નારાજ છે, ખૂબ જ કંટાળી ગયા છે। અરે જ્યારે અમે અમારા આદરણીય ઉમેદવાર કાળુસિંહજીના પ્રચાર અર્થે આજે નડિયાદ શહેરમાં નડિયાદ શહેરના મધ્ય ભાગમાં અમે નીકળ્યા છે, ત્યારે આપ સૌ જાણો છો એમ આ દેશમાં સૌથી મોટા મુદ્દાઓ હોય તો બેરોજગારીને મોંઘવારી છે અને જે ભ્રષ્ટાચાર એ તો માજા મૂકી છે, એ તો આપ સમજો છો। એટલે આ મુદ્દા મહત્વના છે અને ખાસ કરીને યુવાનોને રોજગારી, મહિલાઓને પણ જે રીતે એમનો ન્યાય મળવો જોઈએ એ મળતો નથી, ખેડૂતોને પણ જો એટલો લાભ મળ્યો નથી।